એ સાહેબ આપણી દુકાને પક્કા હાલવા બરાબર. આ બાજુ ફાઇટર જેવું બોલો એટલે સમજી લેવાનું યાર ચાલુ છે. જો પોણી રહ્યા જો બસ હારતા હારતા રહી ગયું એટલે કે પછી જીતી ગયું બરાબર. અને હું હારી ગયો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. સબકો હાર્દિક સ્વાગત કરું. તો સવારે હું 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે. જો આ બાજુ ચા મૂકી દીધો. આજ તો નવો ચા મૂક્યો એમ કહો ને કારણ આપણે ચા ઢોળાઈ ગયો હતો ને એટલે બરાબર સવારમાં એટલે પછી આપણા માટે મૂકી દીધો નવો ચા. ને બહારનું લોકેશન બતાવતો મને. જો આ બાજુ પાણી થઈ ગયું જોરદાર ગરમ લાય ને આ બાજુ સુરત દાદા અહીંયા છીએ બરાબર. તો લેસ્કોથી નાવા ફાઇનલી આપણે અંદરના રેડી થઈ ગયા છીએ. અને આ બાજુ મમ્મી રોટલી કરે છે જો. અને આ બાજુ રાતનું મરચું બનાવી બરાબર ચટણી. અને આમાં આપણો ચેક દાળનું ચેક છે. અને આમાં આપણે બધું મિક્સ ચેક છે. તો પહેલાં ને ટિફિન ભરી અને નાસ્તો કરીને લેસ્કોથી ઉનાવા. ગાઈસ ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ ને બહારનો કચરો બચરો ડન થઈ ગયો છે. અત્યારે જો ખાલી કાચ માર્યો તો આરે એટલે ડિઝાઇન હતી અને પાછળ કલર હતો. તો જો ખાલી કાચ બનાવ્યો આરે ડિઝાઇન જો મસ્ત લાગવાનું. નવો છાપ કરી દઈએ. અને આ બધું જો મિરર બિલ કાલ તૈયાર કરી દીધા હતા. કાલ ઓલરેડી ખાસું કામ પટાઈ દીધું એટલે બ્લોક શૂટ નહોતું કર્યું. અત્યારે જો બધું ડન થઈ ગયું છે. ના અરે જો આપણા કાલ બનાવ્યા હતા નહીં કાચ. અરે કાચ બનાવ્યા હતા બરાબર. એટલે ટાઈમ આપણા જોડે જોયો નહોતો. અત્યારે યાર કાચ હવે સાફ કરી દઈએ ને ભાઈબંધો આવી એટલે કામ ચાલુ કરીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે ફાઇનલી આપણે નવરા થઈ ગયા છીએ. અને જો 6 વાગી જાય એટલે ઓલરેડી નવરા જોઈએ આપણે. જો કેટલા કાચ બનાવ્યો બધા તે બધા આરે કાચ બનાવી દીધા. જો નીચાથી મસ્ત લાગી છે. પછી કાંઈ રહ્યો બીજા રહ્યો. પછી આ બધું તો હજુ બાકી જ ચડતો. બીજા રૂમમાં પેલા રૂમમાં બતાવતો. જો અત્યારે તો બધું મૂકી દીધું. જો કોઈ હ નહીં અત્યારે. આ રૂમમાં બધો પ્રોફાઇલ શટર લાગી દીધો. આ બધો મૂકી દીધો. જો બધો રેડી થઈ ગયો. હવે ખાલી ઘરમાં લગાવવાનો છે. તો ગાઈસ ભાઈ શૈલેષ આવ્યો આપણી દુકાને પક્કા હાલવા બરાબર. લઈ ગયો તેની દુકાને પછી હવે આલી દે મૂકી દે. હેડો આબુ ને પાણી પી લે. દુકાનનું પાણી પી લે. ગઈ દારે પીએ કેવું હોય તે શું કરશી જવાનું? એ તો અમારી રોજ પીધા ઠંડુ. જવું નહીં ક્યાં આપણે એકલા ભાઈ. હમણાં તો મિની વ્લોગ નહીં બનાવ્યો પણ વિચાર છે કાલથી બનાવવાનું બરાબર. મિની વ્લોગમાં મજા આવી ગયા બરાબર. કાલથી મિની વ્લોગ જોઈએ. ફોન કર મને. ગાઈસ ફાઇનલી આપણે ઘેરના રસ્તા આવી ગયા છીએ. અને જો અમારે તો ભાઈ શૈલેષે તો શિવમરાએ ચાલુ કરી દીધા. અને જો આ બાજુ નેર ચાલુ થઈ ગઈ તમને બતાવી દો. જો આ બાજુ ફાઇટર જેવું બોલો એટલે સમજી લેવાનું નેર ચાલુ છે. જો પોણી રહ્યા જો અંદર વધારે એવું જો તો ઠંડી વધારે પડશે નહીં કઈ નેર ચાલુ હોય ને એટલે વાતાવરણ ઠંડુ એમ કરી દે. અને આમ પણ ઠંડુ ઠંડી જ થાય એટલે બરાબર. તો લેસ્કોથી ગેસ બરાબર.
ખાલી થોડું ઘણું રમી નાખ્યું અમે બેવાને. ઈચ્છા થઈ તે કૂદવાની. હા ભાઈએ રીધમ બીધમ વગાડ્યું ટ્રેન્ડિંગ સોંગ અને ભાઈ બે થોડું નાચી લીધું આગળ જોઈ લીધું છે તમે. અને હું કહું કે હજી ચીવું નાચ્યો આ તો ખાલી બાકી નહીં ગપ્પો મારે બરોબર શું કીધું આ તો માહોલ કરો તો કઈ બાકી રાખ્યું હા તોડી નાખો બધા બંધ ડીજે ની તો વાત જ જોવા દી જોવા હા મારા નામના સિક્કા વાગતા હોય સિક્કા ભાઈ હાલો તાન વળી આવતા લોકનું આવતા લોકમાં આગળના કન્ટિન્યુ vlogમાં. કરીએ હવે હા આજે તો ભાઈ આવતા વ્લોગ બંધ મળશે. હું તો ફાઇનલી આપણે ઘેર આવીએ છીએ અને જો આ બાજુ બટાકાનું શાક બનાવીશો જો રગડા બટાકા અને આ બાજુ બાજરીનો રોટલો તો જમી લઈએ. અત્યારે જો આ બાજુ મમ્મી અને પપ્પાએ લૂડો રમી અને હું અને નાગેશ બે રમી લીધો. એમાં જો કે નાગેશ હારતા હારતા રહી ગયો એટલે કે પછી જીતી ગયો બરોબર અને હું હારી ગયો કેવું વધારે જીતવા લગતું તો આ બાજુ આ બાજુ જો આપણે કાયદેસર ચા મૂકી દીધું છે કે જે હારે ને જો ચા મૂકો તો આપણે મૂકી દીધું તો ફટાફટ એને આઈડી સબસ્ક્રાઈબ કરી નાખો. તો આશા છે કે આનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.